નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હું ફરી એકવાર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે એક સંવાદ કરવા આવ્યો છું. એટલા માટે કારણ કે તમને પણ એમ લાગતું હશે શું યજ્ઞભાઈ એક તો એક્ઝામ ચાલે તમે વચ્ચે આવો આવી રીતે. પણ આજે એટલા માટે કહેવું છે કારણ કે 12 સાયન્સના એક વિદ્યાર્થીની એક પરિસ્થિતિ સામે આવી છે કે જે અનુલક્ષીને ક્યાંક ચર્ચા કરવી પણ એક બહુ જરૂરી જોવા મળી છે. આપ સૌ જાણો છો કે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ અત્યારે હાલ તો જે જોવા મળી રહી છે, અમુક પેપર્સ ઇઝી છે, અમુક હાર્ડ છે, અમુકમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે ના લેન્ધી છે. એ દરેક પરિસ્થિતિને આપણે અત્યારે જોઈ છે. પણ વડોદરામાં 12 સાયન્સનો એક વિદ્યાર્થી કે જેને આઈ થિંક ફિઝિક્સ પછી કેમેસ્ટ્રી કે એનું ક્યાંક પેપર હતું કે એની ઉપર ક્યાંક એમ કહેવાય ને કે ના એ તૈયારી કરતો હતો. રાત્રે 12 વાગ્યા સુધી એણે બહુ સારી એવી તૈયારી કરી. એના મમ્મી એને જગાડવા માટે ગયા ત્યારે ખબર પડી કે એમણે તો ગળે ફાંસો ખાઈ લીધો છે. આ એક એમ કહેવાય ને કે એક મેન્ટલ પ્રેશર અત્યારે તો જોવા મળતું હોય છે વિદ્યાર્થીઓમાં કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ જોવા મળી, એની પાછળનું કારણ શું છે શું નહીં. અમુક વાર પેરેન્ટ્સ પણ એમ પેલું મેં જ્યારે પરીક્ષાઓ પર જે મેં ઘણા બધા મેં જે શો કરે ને ત્યારે હું એમ જ કહેતો હતો કે પેરેન્ટ્સે અત્યારે તો સારામાં સારું વાતાવરણ બનાવવું એ બહુ જરૂરી છે. બટ ઓબ્વિયસ છે કે 12th સાયન્સ હોય તો ત્યારે વિદ્યાર્થીઓને માટે એમ કે એક્સપેક્ટેશન્સ મા બાપની ઘણી બધી વધી જતી હોય છે. એ લોકો એમ કહેતા હોય છે કે ના ગમે તેમ કરીને સારામાં સારું અત્યારે તો રિઝલ્ટ લાવે, મારો છોકરો ડૉક્ટર્સ કે એન્જિનિયર બને. એક્સપેક્ટેશન સારી, હું ના નથી પાડતો, પણ એક્સપેક્ટેશન્સમાં એ વિદ્યાર્થીની શું પરિસ્થિતિ છે એ પણ જાણવું બહુ જરૂરી જોવા મળે છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર જ્યોતિક બચેજ કે જેઓ મનોચિકિત્સક છે અને ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિજયભાઈ, મારે શરૂઆત તમારાથી કરવી છે આજે. આપ એક શિક્ષણવિદ છો, શિક્ષણની સાથે છેલ્લા ઘણા વર્ષોથી તમે સંકળાયેલા છો. ઘણીવાર તમે બાબતો જોઈ હશે કે ના વિદ્યાર્થીઓ ભણી શકતા નથી, ભણે છે તો ક્યાંક ફોકસ કરી શકતા નથી, ફોકસ તો છે તો પછી અમુક સબ્જેક્ટ્સમાં એ લોકો ક્યાંક એમ કહેવાય ને કે ના સારામાં સારું પરફોર્મન્સ આપી શકતા નથી. આ તમામ પરિસ્થિતિની બાદ વિજયભાઈ સવાલ એ થતો હોય છે કે તમે એક શિક્ષણની સાથે સંકળાયેલા તો છો, પણ સાથે સાથે એક મા બાપ પણ છો, એક પેરેન્ટ્સ પણ છો. તમારો જ્યારે દીકરો કે દીકરી જ્યારે 12થમાં હોય કે પછી 10થમાં હોય, એક્સપેક્ટેશન નો ડાઉટ ઘણી બધી જોવા મળતી હોય છે. પણ ક્યાંક આ ભણતરનો ભાર છે કે પછી આ બોર્ડનો એક હાવ જોવા મળી રહ્યું છે. કારણ કે 12th સાયન્સ એટલે તમે પણ સમજતા હશો, જ્યોતિકભાઈ પણ સમજતા હશે કે 12th સાયન્સની જ્યારે વાત થતી હોય ને તો ત્યારે એક્સપેક્ટેશન્સ બહુ વધારે પડતી જોવા મળતી હોય છે. ના મારો છોકરો ડૉક્ટર બની જાય, મારો છોકરો એન્જિનિયર બની જાય, મારો છોકરો આઈટીમાં બહુ મોટી પોસ્ટ ઉપર અત્યારે તો પહોંચી જાય. પણ આને હવે આપણે શું સમજવું વિજયભાઈ? ભણતરનો ભાર સમજવો કે પછી આ બોર્ડનો હાવ સમજવો? યજ્ઞભાઈ, આ ખરેખર તો ભણતરનો ભાર નથી, આ અપેક્ષાઓનો જ ભાર છે. કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય કોઈ શિક્ષણ સીધું ભારરૂપ લાગ્યું હોય, જ્યાં સુધી એને બીજા લોકો દ્વારા કહેવામાં ન આવ્યું હોય ત્યાં સુધી એને ભણતરનો ભાર નથી લાગતો, ત્યાં સુધી એને કોઈ વસ્તુ અઘરી નથી લાગતી. જ્યારે એને ટીચર ક્લાસમાં વારંવાર આ વાત કહે છે કે તમે પરીક્ષા આપશો ત્યાં તમને નહીં આવડે, આવું પૂછાશે, શિક્ષક આમ કરીને તમને પેપર સેટર આવી રીતે પ્રશ્ન પૂછશે ત્યાં તમને આ જવાબ નહીં આવડે, તમે વારંવાર ધ્યાન આપો, તમે ધ્યાન આપો, અથવા તમને આ મોસ્ટ આઈએમપી છે, આવી અલગ અલગ વાત. અને સાથે એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણતો, મોટે ભાગે સેલ્ફ ફાઇનાન્સ શબ્દ એટલા માટે વાપર્યો છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં વિદ્યાર્થી છે એ એમના માટે એક હરીફાઈનું સાધન હોય છે. એને A1 ગ્રેડ લાવવા માટેનું અંદરથી એક અલગ પ્રકારનું ફોર્સ હોય છે. બીજી તરફ મા બાપ જે પોતે નથી કરી શક્યા એ બધું જ પોતાના બાળક પાસે એને કરાવવું છે, અથવા તો પોતે કરી શક્યા છે એવું જ બાળક પાસે કરાવવું છે. અને બંને બાબતો એવી છે કે જે બાળકને સતત એક પ્રકારના ભાર હેઠળ જીવાડે છે. અને કોઈ પણ બાળક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને એવું થાય કે આ જ જીવન છે, આવી જ રીતે પ્રેશરમાં જીવવાનું છે, આ જ મા બાપ સાથે મારે જીવવાનું છે જે મને દિવસમાં 4 વાર આવી રીતે ટોર્ચર કરે છે, અથવા તો મને આવી રીતે મારી અપેક્ષાઓને પ્રેમળ ભાષામાં બાંધીને મને હેરાન કરે છે. આ એક ઇમોશનલ અત્યાચાર છે.
તો એ બધી બાબતો એવી છે કે જેને કારણે એ એક સતત એના એ વિચાર એક તરફ લોકો શું કહેશે, પપ્પા શું કહેશે, મમ્મી શું કહેશે, ટીચર શું કહેશે, અને બીજી તરફ એને પોતાની કેપેસિટી કે પોતે એ અપેક્ષાઓ પ્રમાણે એટલું પરિણામ નહીં લાવી શકે, અથવા તો મને યાદ નથી રહેતું. અને સ્વાભાવિક છે કે એક જ વ્યક્તિને ત્રણેય વિજ્ઞાનમાં રસ કેવી રીતે પડે, એ કેવી રીતે શક્ય બને કે ત્રણેયમાં ટોપર બને. એનું ફિઝિક્સ પણ સરસ હોય, એનું કેમેસ્ટ્રી પણ સરસ હોય, બાયોલોજી પણ સરસ હોય, અને એનું મેથ્સ પણ પાછું, અથવા તો એવી રીતે એને આપણે પસંદ કરવાનું હોય. તો હું એવું માનું છું કે એની પસંદગી, અને દરેક માણસની, દરેક બાળકની પોતાની કેપેસિટી હોય છે, અને જ્યાં સુધી એ માર્ક્સ એ શા માટે લાવવા જોઈએ એની સમજણ ઊભી ન થાય, એટલો એ મેચ્યોર ના હોય, ત્યારે એના માટે મહેનત કરવી એકદમ મૂર્ખતા છે. તમે જો કે કેટલા બધા વિદ્યાર્થીઓ એવા જોયા છે આપણે કે 10મા ધોરણ સુધી એનું રિઝલ્ટ એકદમ પરફોર્મન્સ સામાન્ય હોય, કારણ કે બિચારાને ખબર ન કેમ વાંચવું, અને પછી એ પોતે બહુ જ સરસ રીતે આગળ વધ્યો હોય. તો આવા આવા ઉદાહરણો આપણી સામે છે. અને એ 10મા-12માની ઉંમર છે, જેમાં એને તમે બતાવો છો કે ભવિષ્યમાં તું એક કંપનીનો હેડ હઈશ, અથવા તું એકદમ ટોપ લેવલનો વ્યક્તિ હઈશ, પણ એના માટે ટોપ લેવલની વ્યક્તિત્વ તમને દેખાય છે, બાળકને પોતા નથી દેખાતું. એના માટે તો અત્યારે એ જે જીવી રહ્યો છે વર્તમાનમાં, એ એને જીવવું છે. અને એ એમ કહે છે કે મને અત્યારે આ જીવવા દો, પછીની વાત હું મારી રીતે જીવી લઈશ. એમ હું નહીં માંગુ તમારી પાસે પૈસા, મને મારી રીતે જીવવા દો, હું મારી રીતે આગળ વધીશ, મારી રીતે જીવીશ, અને મજૂરી કરીશ, પણ મને આ પ્રેશરમાંથી કાઢો. પણ પેરેન્ટ્સ છે એ એના માટેનું ભવિષ્ય પોતે અગાઉથી ભાખી નાખે છે, અને એને રોડ મેપ આપી દે છે કે તારે આવી રીતે મહેનત કરવાની, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે બેસવાનું. પેલો 3 વાગ્યાનો અલાર્મ મૂક્યો હોય ને 1 અલાર્મમાં ન જાગે, તો કેટલી અવાજો એની સામે અલાર્મ કરતા કર્કશ અવાજો એના કાનમાં પડે છે. તો હું માનું છું કે આ ભલે આ ઘણો ફોંસો ખાધો છે, પણ એની પાછળની એક જુદી એક કથા હશે, જે કથા કદાચ સમાજમાં કે છાપાઓમાં કે મીડિયામાં નથી આવવાની. અને ખરેખર એ કથા જ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે, અને તો જ ભવિષ્યમાં આવા બાળકો આવું ન કરે એવું આપણે એના સુધી પહોંચાડી શકીએ. જી હા, એટલે આપણે જે 12મા ધોરણની આજે ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ છે, તો આપણે બધા જાણીએ જ છીએ. પણ જે બધા જ લોકો એક જ વસ્તુ જે ભૂલી જાય છે, એ જે આ 10, 11, 12ની જે વય મર્યાદા, એટલે જે એ ઉંમર છે, એ તરુણાવસ્થાની ઉંમર છે, એ લગભગ બધા જ ભૂલી જાય. આપણે વિદ્યાર્થી પોતે પણ ભૂલી જાય, એના વાલી ભૂલી જાય, અને બધા સિસ્ટમ પણ ભૂલી જાય. હવે તરુણ અવસ્થામાં માનસિક આરોગ્ય જે છે એ ખૂબ જ અગત્યનું છે. એટલા માટે કારણ કે આ એક ટ્રાન્ઝિશનનો ફેઝ છે. જ્યારે બાળક એટલે ચાઇલ્ડ પણ નથી હોતું ને પૂરું એડલ્ટ પણ વ્યક્તિ હોતું નથી. અને આવા સમયગાળામાં જેમ ડોક્ટર વિજયભાઈએ વાત કરી, જેમ યજ્ઞભાઈ તમે પણ વાત કરી, એમ મલ્ટિપલ લેવલના એને ચેલેન્જીસ હોય છે. માત્ર ને માત્ર અભ્યાસના જ નહીં, પણ સૌથી પોતાની જાતને ઓળખવામાં, અથવા પોતાની જાતની એક સેલ્ફ ઇમેજ, એક પોતાની અપેક્ષાઓ, પોતાની કેપેસિટી, અથવા મારે ભવિષ્યમાં પોતાની જાતને એક સમાજમાં કઈ રીતના જોવું છે, એ બધી જ મલ્ટિપલ ચેલેન્જીસ હોય છે. અને એટ ધ સેમ ટાઈમ તરુણાવસ્થા કે ટીનેજના હિસાબે અંદરના જે હોર્મોનના ફેરફાર થાય, એને હિસાબે સ્વભાવનું ઘડતર પણ આ જ સમય દરમિયાન થતું હોય છે. હવે જ્યારે આટલી બધી જગ્યાએ એને સંઘર્ષ ખેડવાનો હોય કે જ્યાં કેળવણીની જરૂર પડે, અને કેળવણી કરતા જ્યારે આટલા બધા ડિસ્ટ્રેક્શન હોય, ડિસ્ટ્રેક્શન એટલે શું કે જેમ કીધું એમ કે ભાઈ આ કોર્સમાં એડમિશન લેવાનું છે, કે આટલું પૂરું કરવાનું છે, આટલા ટકાવારી તો જોઈશે જ, સાથે સાથે ઓનલાઈન શિક્ષણ, ડિજિટલાઇઝેશન, ભાઈબંધો, બેનપણીઓ, ટીવી વગેરે કેટલી બધી વસ્તુઓ છે કે એમાંથી એને પોતાનો રસ્તો કાઢવાનો છે. હવે જ્યારે આ મૂંઝવણ ભેગી થાય છે, અને એને પ્રોપર જ્યાં ગાઈડન્સ, અથવા તો ગાઈડન્સ કરતા પણ હું કહીશ એમ્પથી કે સમસંવેદના, કે આજે તરુણ અવસ્થામાં જે ભાઈ તું ફીલ કરે છે વિદ્યાર્થી તરીકે, એ એની જગ્યાએ સાચું છે. એટલું જ જો આપણે શાંતિથી સાંભળીએ અને એને એક માર્ગદર્શન આપણે આપીએ, તો ચોક્કસ આમાં રસ્તો નીકળી શકે, અને માનસિક આરોગ્ય તો સારું થાય ને થાય, પણ ભવિષ્ય બી સુધરી શકે. અને મોટા ભાગની આમાં જે તકલીફ થતી હોય છે, લોકો ઓર્ડર અને એડવાઇસમાં વધારે ધ્યાન આપતા હોય છે, નહીં કે સાંભળવામાં કે શાંત ચિત્તે વસ્તુને સોલ્વ કરવામાં. પ્રતીકભાઈ, તમને એક બાબત મારે એ પણ પૂછવી છે. તમે તો ડૉક્ટર છો, તમે 12th સાયન્સ તમે બહુ સારી રીતે તમે કમ્પ્લીટ કર્યું હશે, અને એમ કહેવાય ને જ્યોતિકભાઈ કે 10th અને 12thની જ્યારે બાબત આવે ને, તો ત્યારે માત્ર પેરેન્ટ્સ નહીં, પરંતુ આજુબાજુની જે સોસાયટી હોય ને, એ પણ બહુ જોરદારનું પ્રેશર એ ક્રિએટ કરતા હોય છે.
અને પછી એક જે બાબત કહે છે ને કે આ છેલ્લું છે, પછી તને કોઈ વાંધો નથી, એટલે ભાઈ પછી શરૂઆત તો પછી એ જ છે મુખ્ય કે ના અત્યારે તેમાં શું કરવાનું હોય છે ને કેવી રીતે કરવાનું હશે એમ. તમે તો બહુ સારી રીતે જાણતા હશો MBBS ને MD ને MS અત્યારે કરવામાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. જ્યોતિભાઈ, જે આ ટ્વેલ્થ સાયન્સની હું વાત કરું છું ને, ટ્વેલ્થ સાયન્સ જે પણ કોઈ અત્યારે સ્ટુડન્ટ લેતા હોય છે ને, ક્યાંક એ લોકોને એક સાયકોલોજીકલ અત્યારે તો એક સારું વાતાવરણ મળવું બહુ જરૂરી છે અત્યારે સાહેબ. કારણ કે જો ટ્વેલ્થ સાયન્સ તમારે ક્લિયર કરવું છે તો તમે હું એક બાબત એ પણ કહેવા માગું છું, આમાં પેરેન્ટ્સ પણ ક્યાંક જવાબદાર છે, સોસાયટી પણ ક્યાંક જવાબદાર છે. કારણ કે ઘરે જાય છે અને એમ કહે છે ભાઈ તારે ડૉક્ટર બનવાનું છે, તારે એન્જિનિયર બનવાનું, તારે આમ કરવાનું છે, એટલે એને શાંતિથી પહેલાં એક્ઝામ તો આપવા દો અને એને શું કરવું છે પહેલાં એને વિચારવા દો ને પછી તમે અત્યારે તો બીજાની વાત કરજો. જ્યોતિકભાઈ, આપ તેને લઈને પણ શું કહેશો? આમાં બહુ સરસ વાત તમે કરી કે આપણા જે એક સોશિયો કલ્ચરલ જે સિસ્ટમ છે એમાં આપણને અમુક શબ્દો જે આપણે જે તે ભૂતકાળમાં સાંભળ્યા હોય ને એના એ જ આપણે રિપીટેશનમાં સલાહમાં આપતા હોઈએ, જે બહુ જોવા મળ્યું છે. દાખલા તરીકે હું 10મા ધોરણમાં મને કોઈ પડોશીએ કે કોઈ સગાવાલા એવું કીધું હોય કે પેપર પૂરું કરજે જો નહીં તો નપાસ થઈશ, તો હજી મને એ જ યાદ આવશે કે પેપર પૂરું કરવાનું છે. પછી ભલે એ ગમે તેટલું અત્યારે કોર્સ બદલાયો હોય કે એની તૈયારી બદલાઈ હોય કે જે બી છે, એટલે વાતાવરણ ઓબ્વિયસલી કે જેટલા નેગેટિવ અંદરથી તમને ઇનપુટ્સ મળતા જાય એટલું વ્યક્તિ અંદરથી નેગેટિવ થતું જાય. એટલે પ્રોત્સાહન ભર્યું વર્તન ઘટ્યું છે લોકોનું, એવું હું માનું છું. બીજું, એટ ધ સેમ ટાઈમ આ બે અગત્યની વાતો છે. પહેલી વાત વિદ્યાર્થી લેવલની વાત છે કે ભાઈ વિદ્યાર્થીને ઘણી વખત પોતાની જાતને જ ખબર નથી હોતી કે મારે કેટલી તૈયારીની જરૂર છે, મારું ક્યાં ગેપ રોકાય છે, મને કશું નથી આવડતું, એ કઈ વસ્તુ મને નથી આવડતી. તો એનું માર્ગદર્શન લેવાની જગ્યાએ એ બધી મલ્ટિપલ વસ્તુઓ સાથે કરવા જાય છે અને એમાં એક કોઈ બી જગ્યાએ એ નથી રહેતા. અને બીજું જે તમે વાત કરી પેરેન્ટ્સની વાત કરી, પેરેન્ટ્સમાં પણ બે રીતનું પેરેન્ટિંગ જોવા મળ્યું છે. એક પેરેન્ટિંગ એવું છે કે અમે તો બધી જ છૂટ આપી છે, એને જેટલા કલાક વાંચવું હોય બધી સુવિધા આપી છે, AC આપી છે, લાઇબ્રેરી આપી છે, ગાડી કરી આપી, વોટ એવર, પણ તો એના ટકાવારી નથી આવતી. અને બીજું પેરેન્ટિંગ એવું છે કે ના ના અમે તો ડિસિપ્લિન રાખીએ જ છે ને એની પડે ને પડે કાળજી રાખીએ છીએ. એટલે આ બે પેરેન્ટિંગની જે દુવિધા ઊભી થાય છે અને પ્લસ જે વિદ્યાર્થીની પોતાની અંદરથી જે વાત છે, આ બધી વસ્તુઓ ભેગી થઈ અને આવી બધી માનસિક પલોજનો કે મૂંઝવણો ઊભી થાય છે. આમાં જો રસ્તો આપણે કરવો હોય તો શું કરી શકાય કે આપણે કેળવણી કે વ્યક્તિને એ રીતનું ઘડતર કરી શકાય, ભાઈ તારે શું કરવું છે અત્યારે, તું એ બાબતે ક્લિયર છે કે નહીં. જ્યાં સુધી એનો પર્પસ ક્લિયર નથી અભ્યાસ માટેનો, ત્યાં સુધી અમારે એકે સલાહ સૂચન કે એકે સપોર્ટ કશા કામના આવવાના નથી. વિજયભાઈ, તમે તો છોકરાઓ જોડે એમ કહે ને કે ના તમે ઘણો બધો જે ટાઈમ સ્પેન્ડ કર્યો હશે, રોજ સવારથી લઈને સાંજ સુધી વિજય સર આમ થયું, વિજય સર આમ થયું, વિજય સર આમ થયું, એ પ્રકારની પરિસ્થિતિ તો જોવા મળતી હોય છે. પણ જ્યારે 12th આવે છે કે આ તો બધી 10th આવે છે, એટલે કે બોર્ડની એક્ઝામ જ્યારે પણ આવતી હોય છે તો ત્યારે એમ કે ને એક આમ ડર જોવા મળતો હોય છે કે આમાં શું કરીશું. અને જ્યારે 10મું નામ સંભળાય ને ત્યારે જ એક તો ટેન્શન થઈ જાય, કેમ કે આપણે બધાએ, મેં પણ આપેલી છે એક્ઝામ, તમે બધાએ પણ આપેલી છે, એટલે એમ કહે ને કે એ ફીલ થતું હતું એક. પણ વિજયભાઈ એમ કહેવાય ને કે અત્યારે દરેક લોકોને સમજવું અને સમજાવવું એ બે બહુ છે ને અલગ જ વસ્તુ અત્યારે જોવા મળતી હોય છે. અને દરેક લોકોએ ક્યાંક એ બાબતને પણ સમજાવવી બહુ જરૂરી છે કે ના દર વખતે આ એક પિયર પ્રેશર જે અત્યારે નાખો છો ને તમે જે વિદ્યાર્થીઓને, એ બહુ જ ખોટું છે. એને ક્યાંક શાંતિથી અત્યારે સમજાવવો જોઈએ, ક્યાંક એને એમ પણ કહેવું જોઈએ કે ના ભાઈ તને કોઈ વાંધો નથી. વિજયભાઈ એક બહુ સાચી વાત કહું, મેં જ્યારે મારા ફાધરને આપણે જ્યારે વાત કરીએ ને કે ભાઈ તું પરીક્ષા આપીને શું થયું, તો ના પપ્પા નહીં વાંધો આવે, એમ પાસ થઈશ ને કે ચાલ વાંધો નહીં, એ પ્રકારનો માહોલ હોય ને તો ક્યાંક વિદ્યાર્થીને વાંધો ના આવે. ઇવન 12thની પણ વાત કરીએ તો 12thમાં મેં એવા ઘણા બધા પેરેન્ટ્સ જોયેલા છે કે જે લોકો એમ જ કહેતા ભાઈ તું ચિંતા ના કર, તને જે પણ થશે અમે લોકો તને પૂરેપૂરો સપોર્ટ આપીશું. પણ વિજયભાઈ એમ કહેવાય ને કે ના ક્યાંક ભણતર એટલું બધું વધી ગયું છે, થોડુંક ક્યાંક કોમ્પ્લેક્સ જોવા મળી રહ્યું છે, એના કારણે પણ ક્યાંક વિદ્યાર્થી અત્યારે એમ કે જે વિચારવાનું હોય, જે પ્રમાણે કામ કરવાનું એ પ્રમાણે કરી શકતો નથી. એ વાત પણ ક્યાંક સાચી કહી શકાય. જી, તમે કહ્યું એની સાથે મને અમુક પ્રસંગો મને યાદ આવ્યા કે એક તો અમે જે લોકો જે સમયમાં ભણ્યા, અથવા તમે પણ એમાં ક્યાંક સાહેબ પણ હશે, કે એ સમય એવો હતો કે આપણા મા બાપને આપણે શું ભણીએ છીએ, કેવું ભણીએ છીએ એ અંગે બહુ જ જાણકારી નહોતી અથવા ઓછી હતી પ્રમાણમાં. અને એ સમયગાળો એવો હતો કે જેને કારણે તમે બાળક પ્રત્યેનો પૂરો વિશ્વાસ હતો કે વાંચે છે બરાબર છે, એ ટ્યુશન જાય છે, ટ્યુશનમાં જતો હશે,
કોઈ આપણા પાછળની કોઈ વોચ નહોતી કે ક્યાં ગયો છે, શું છે. આપણા ટીચરને વારે વારે પૂછવાના પ્રશ્નો નહોતા કે શું કરે છે, ભણે છે, નથી ભણતો. એના માટે કેળવણી શબ્દ બહુ મહત્વનો હતો કે સારો માણસ બને એટલું પૂરતું છે. એ કુદરત એની રીતે એનું કરી લેશે. એટલે એ નસીબદાર પેઢી હતી. એના પછી જે પેઢી આવી, જે હવે આપણી પેઢી, કે જે બહુ ભણેલી છે અને કોઈ પણ રીતે ભણ્યા કે ન ભણ્યા, એને પોતાને ખબર છે કે હું બહુ ભણ્યો નથી પણ મેં પૈસા તો કમાયા છે. હવે પૈસા કમાયા છે એને પોતાની સફળતા માની લે છે. અને સફળ માણસ છે એવું પોતાની જાતને લેબલ આપે એટલે એ કોઈને એડવાઇસ આપવા માટે અધિકાર ધરાવે છે એવું એ માનસિક રીતે વિચારે છે કે હવે હું સફળ છું તો હું એડવાઇસ આપવા માટે સક્ષમ છું. અને એને કારણે પેલું સફળતા જુદા માર્ગે આવી છે અને એડવાઇસ જુદા વ્યક્તિને આપે છે. એટલે એને કારણે બાળકને જે સલાહ સૂચન મળે છે ને એ બહુ રોંગ ટ્રેક પર મળે છે. ખરેખર તો આપણે આપણા ત્યાં 12મા ધોરણ સુધી તમે કેટલા બાળકોને પૂછો કે તમને કોઈ પ્રકારે તમારા રસ સંશોધનની જેવી કોઈ ટેસ્ટ તમને કોઈ ટીચરે આપી છે? તમને શેમાં રસ છે? કોઈ પેરેન્ટ્સ પોતાના બાળકના ટીચરને જઈને એમ કહે છે કે ભાઈ ખરેખર સાહેબ મારા બાળકને શેમાં રસ છે એવું મારે જાણવું હોય તો તમે એના માટે કોઈ પ્રયોગ કર્યો છે? એને એટીટ્યુડ ટેસ્ટ કે એના એપ્ટિટ્યુડ ટેસ્ટ વિશે કોઈ માહિતી મળી છે? હવે ખરેખર કરવાનું આ છે. બાળકને શેમાં રસ છે. હવે તમે જો એને રસ જ ન હોય, એ બહુ સારો ચિત્રકાર હોય, એ બહુ સારા ચિત્રો દોરતો હોય, તમે એને 12 સાયન્સમાં નાખી દેશો તો એને નથી યાદ રહેવાનું, એને ફિઝિક્સ એના મનમાં પલ્લે નથી પડવાનું. અને પછી તમે એના ઉપર ફિઝિક્સમાં 80 માર્ક્સ આવે, ફિઝિક્સમાં 95 આવે એવો પ્રયત્ન કરશો તો એ અંતે સુસાઇડ કરવાનો છે. આ સીધી ગણતરી છે. તો આપણે અને આટલા બધા સોશિયલ મીડિયા ખરેખર આ પેરેન્ટ્સ, હું આ બધી ઘટનાઓમાં પેરેન્ટ્સને ખરેખર દોષિત માનું છું કે આપણે બહુ ખોટા પેરેન્ટિંગ પર જઈએ છીએ. કારણ કે આપણે પાસે જેટલા વધુ પૈસા છે ત્યારે એવું માની લઈએ છીએ કે આપણે કોઈની જરૂર નથી, આપણે પોતે સચ્ચા સલાહકાર છીએ. અને એ ખોટા ટ્રેકને કારણે બાળક બિચારો ફસાય છે. આવું વ્યક્તિગત મારું માનવું છે. જી. અને ક્યાંક સલાહ લેવી જોઈએ. અરે તમે એક જ છો એવું નહીં સમજવાનું. કારણ કે એમ કહે ને એને એક્સપર્ટને લો, એની સલાહ એના એક્સપર્ટની લો. સાચી વાત છે, બહુ સાચી વાત છે. આપણે જ્યારે એમ એક હોય ને કે ના કંઈક તાવ આવ્યો છે કે શરદી થઈ છે તો આપણે થોડુંક વધારે પડતો આપણને રોગ છે, આપણે ક્યાં 5 જણને પૂછવા જઈએ છીએ ભાઈ આ ડૉક્ટર સારા, આ ડૉક્ટર સારા, જ્યોતિકભાઈ તમે આ ડૉક્ટરને રેફરન્સ આપો કે એવું કંઈક કરીએ. એ રીતે અત્યારે તો જોવા મળતા. તો આમાં તો ક્યાંક એ લોકો જોતા જ નથી તે પરિસ્થિતિ સામે આવતી. જી જ્યોતિકભાઈ આપણે કંઈ કહેવું છે? એટલે આમાં જે ડોક્ટર વિજયભાઈએ વાત કરી એ વાતને થોડીક હું આગળ લઈ જઈશ કે આજે જેમ તમે વાત કરી કે બધી જ વસ્તુઓમાં આજે સુખ સુવિધા છે અને લોકો સલાહકાર બી બહુ જ બધા છે, પણ એની સાથે સાથે આજે એક વિદ્યાર્થી પોતે તો એકલો જ છે. એ તો એકલવાળો જ પોતાનો અનુભવે છે કે ભાઈ મારે તો એકલા જ લડવાનું છે. હવે આ એકલતા જો આપણે સમજી ના શકીએ ત્યારે ઘણા લોકોને તો એવું લાગે કે ભાઈ તું ચોઈસમાં તારે જ જોવાનું ને, અમારે શું કરવાનું, આમાં તારે જ બેસીને વાંચવાનું છે ને એવું બધું કરવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક માનસિક આરોગ્ય વિશેની એટલી જાણકારી આપણે નથી રાખતા અથવા તો એની પ્રત્યે સંવેદનશીલતા. એટલે આને કારણે ઘણા બધા રોગો, તમને એકચ્યુઅલી વાત કહું તો કે માનસિક આરોગ્યનું જે વિજ્ઞાન છે, સાયકેટ્રી જે છે, એમાં જેટલા પણ રોગ છે એમાંથી મોર દેન 60% જે બીમારીઓ છે એ તો તરુણાવસ્થામાં શરૂ થતી બીમારીઓ છે. તો આપણે તરુણ અવસ્થામાં માનસિક રોગ વિશેની જાણકારી આપણને પોતાને ના હોય અને આપણે બસ અવગણના કરીએ કે અમારે રડવાનું શું, પરીક્ષા તો હોય જ ને, અરે એમાં તું આટલી ચિંતા શું કરે છે, તું પેપર તો લખવાનું જ હોય ને. આવી બધી રીતે આપણે એકદમ પેલું કહીએ ને ઇગ્નોરન્ટ વર્તન કે આને તો કશું હોય જ ને. એને એવું થાય કે ભાઈ કોઈ બચારો 2-4 દિવસ બોલતો ના ગુમસુમ થઈ જાય ત્યારે આપણે કહીએ જા 2-4 પિક્ચરો જોઈએ ભાઈ સારું થઈ જશે. એટલે પણ એને કેમ એવું ફીલ થાય છે એ જાણવાની દરકાર એક વાલીની અથવા એની સાથે રહેનારા લોકોની અથવા તો ઓવરઓલ જે આખા સિસ્ટમની છે. આજે અમારા ડોક્ટર પાસે તો એ ઘણા મોડા આવે છે જ્યારે રોગ આખો થઈ ચુક્યો હોય છે, ખરેખર આખા નિદાન ડાયગ્નોસિસ થઈ જાય પછી એ આવે છે કે ભાઈ 5 વર્ષ પહેલા જયારે 12મા ધોરણમાં હતો ત્યારે એને એક્ઝામમાં ટેન્શન થયું હતું, તે દિવસના આ બધા નેગેટિવ વિચાર આવે છે. તો ત્યારે અમારી પાસે દવાઓ સિવાય બીજા કોઈ વિકલ્પ હાજર નથી હોતા કે ભાઈ હવે દવા જ કરો. પણ એની જે મૂળિયા જે છે, આના લક્ષણો જે છે, એ જો આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો ચોક્કસપણે આપણે આપણા તરુણોને બચાવી શકીએ. કેમ વિચારે છે કે ના ભાઈ મારા છોકરાને હું સાયકેટ્રિસ્ટ જોડે લઈ જાઉં, સાયકોલોજીસ્ટ જોડે લઈ જાઉં? કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય? બહુ સરળ. પણ 100% હંમેશા પહેલા સાયકોલોજીસ્ટ તો ઘરમાં જ છે.
ઘરમાં જ બેઠા છે બહુ સાચી વાત છે, બહુ કે સાચી જે વાત છે. શાંતિથી સાંભળી શકે એમ છે. રોગ કરવા માટે છે. મટાડ બિલકુલ રાઈટ, બિલકુલ ટ્રુ. સાચી એટલે વાત આમાં છે. શું છે કે જે આપણે ઘરમાં રહેતા, હું ખાલી પેરેન્ટ્સ ની વાત નથી કરતો, ઘણા જોઈન્ટ ફેમિલીમાં બી રહેતા હશે, બધા જ લોકોએ આ બાબતે ખૂબ સંવેદનશીલતા રાખવી જોઈએ કે બાળકનું તરુણાવસ્થામાં ઉદાસ થઈ રહ્યો છે, ઊંઘતો નથી, ખાતો નથી, યાદ નથી રહેતું, ચીડિયા કરે છે, વિના કારણે ખોટું બોલે છે, જાત જાતના મોબાઈલ ને બધામાં એક્સેસિવ વધારે ટાઈમ, તો એને બીજી કઈ ભાઈ તકલીફ હોઈ શકે, એ કઈ ખરેખર નાટક નથી કરતા ભાઈ. તો આપણે જો આવી કોઈ કરુણ બનાવ ઘરમાં ના ઘટવા દેવી હોય, જેમ આ વ્યક્તિએ જે ગળો ફાંસો ખાધો એવું આપણે ના થવા દેવું હોય, તો તમારા બાળક સાથે બેસીને વાતચીત કરો. પરીક્ષામાં 2 માર્ક ઓછા આવશે બિલકુલ ચાલશે, પણ જિંદગી ગુમાવશો તો શું કરશો તમે? બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં એવું જ થાય છે કે જ્યારે જિંદગી ટૂંકાવે છે તો ત્યારે ક્યાંક મા બાપ એમ કહેતા હોય છે કે ભાઈ તે એકવાર વાત કરી લીધી હોત ને તો ઘણું સારું હોત. અને ક્યાંક વિજયભાઈ આ પરિસ્થિતિ એમ કહેવાય ને કે માત્ર 12th સાયન્સ કે પછી 10th બોર્ડ કે એવી બધામાં નહીં, પરંતુ અન્ય એક્ઝામમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ કંઈક જોઈ છે આપણે. અને અત્યારે ક્યાંક આપણે એમ કહેવાય ને કે એ લોકોને સમજાવીએ છીએ કે ના ભાઈ તમે આમ ચિંતા ના કરો, આમ ના થાય, તેમ ના થાય, પણ અત્યારે વિદ્યાર્થીઓ ભણતરની સાથે શું વિચારી રહ્યા છે ને એ ક્યાંક ખબર જ નથી પડતી. વિજયભાઈ આપ શું કહેશો તેને લઈને? પણ હમણાં જે વાત થઈ એમ કે શક્ય ત્યાં સુધી પેરેન્ટ્સે એવા મિત્ર, ઘણા પેરેન્ટ્સ એવા છે કે એને કોઈ મિત્ર જ ન હોય એને પ્રાયોરિટી આપે છે, એને સારું લક્ષણ માને છે. હવે ખરેખર જો આપણે આ પ્રકારની ઘટના ન બનવા દેવી હોય તો એવો કોઈ મિત્ર ફરજિયાત હોવો જોઈએ. હું તો કહું છું પેરેન્ટ્સની એ ફરજ બને છે કે એક મિત્ર બનાવવામાં એ મદદરૂપ થાય. તારો મિત્ર કેમ ઘરે નથી આવતો, તું લઈ આવ, આપણે સાથે જમીએ, એ પ્રકારની ભાષા વાપરી શકે. અને એવો મિત્ર હોવો જોઈએ કે જે બાળક અને માતા પિતાની વચ્ચે કનેક્ટિંગ સાબિત થાય. એને કોઈ મુશ્કેલી હોય તો એના મા બાપને કહી શકે કે અંકલ આને આવું થાય છે, થોડીક તમે આને આવો વિચાર આવે છે. અને એ બાબતને આપણે સાવ જુદા ગણી નાખ્યો છે. અમને યાદ છે કે અમે લોકો સાથે વાંચતા, સાથે 2 કલાક વાંચીએ, પાછા સાથે ચા બનાવીએ, પાછા થોડીક વાર મજાક મસ્તી કરીએ, વળી પાછા 2 કલાક વાંચીએ, એમાં જેને ઊંઘ આવે સુઈ જાય. અને એ જે મજા છે, અને સાથે વાંચવાનો એક યુગ હતો, એક જમાનો હતો, અને હવે સાવ જુદું છે. હવે અલગ વાંચવાનું. હા, પણ જો એ પાછું એક રોગનું બીજું કારણ છે. એના વિશે ફરી ચર્ચા કરવી પડશે આપણે. અને વિજયભાઈ અત્યારે તો મિત્રો એવો બનાવવાનો કે ભાઈ મારે ત્યાં ગાડી છે ને ગાડી વાળો મિત્ર બનાવવાનો, એવું પાછું બધું છે. એટલે પાછા એ લોચા છે ને. બહુ વાત સાચી, બહુ વાત સાચી. એમાં પણ અત્યારે તો એમ કે ક્યાંક પેલા લેવલ્સ સેટ કરી દીધા ને તે પરિસ્થિતિ છે. એક લાસ્ટ એન્ડ ફાઇનલ વિજયભાઈ અને જ્યોતિકભાઈ આ બર્થડેની પ્રતિક્રિયા મેળવવા માંગુ છું. એક થોડી ટૂંકમાં આપ કહેજો પેરેન્ટ્સને અને સાથે સ્ટુડન્ટ્સને એક મેસેજ આપવા માંગશો? કારણ કે આ તો 12th એન્ડ 10thની આપણે વાત કરી રહ્યા છીએ, પણ આના પછી પણ જે અલગ અલગ બીજી બધી પણ એક્ઝામ્સ આવવાની છે છોકરાઓની. આપ એક મેસેજ શું આપશો વિજયભાઈ? હું ચોક્કસ વિનંતી કરીશ કે બાળક સરસ રિઝલ્ટ લાવે એના માટે તમે પ્રયત્નશીલ રહો, એને સહકાર આપો, એને ફેસિલિટીઝ આપો, પણ તમે એને કોઈ પ્રકારનું પ્રેશર થાય એવી રીતે એની સાથે ટોર્ચર ન કરો, એની સાથે ખોટા સંવાદ ન કરો. અને આ પરીક્ષા છે, જીવનની છેલ્લી પરીક્ષા નથી. ખરેખર તો જીવન જીવવા માટે મળ્યું છે. પરીક્ષાઓની શોધ તો આપણે કરી છે. તો હું એવું માનું છું કે એને જીવવા માટે મોકળાશ મળે એવી રીતે પેરેન્ટ્સ હોય, શિક્ષક હોય કે એના સાથે જોડાયેલા બધા લોકોએ વિચારવું જોઈએ. જી ભાઈ, વાલી અને વિદ્યાર્થી તમારા બંનેના મનમાં જે કઈ મૂંઝવણ હોય, વિના સંકોચે, વિના ડર રાખે, વિના કોઈ પણ વિચાર રાખે એકબીજા સાથે નિખાલસ ચર્ચા કરો. જિંદગી વધારે મહત્વની છે. પરીક્ષા આવતી જતી રહેશે, મૂંઝવણનું સોલ્યુશન આવશે તો જિંદગી સરળ બનશે. જ્યોતિકભાઈ, વિજયભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, ભણતરનો ભાર અને બોર્ડના હાવની તો આપણે વાત કરી, પણ તેની સાથે દરેક લોકોની એક જવાબદારી પણ છે કે વિદ્યાર્થી શું કરી રહ્યો છે. ચલો મોબાઈલ ફોન પણ જોડે છે, તેમાં શું જોવે છે, ફ્રેન્ડ્સ સાથે પણ શું કરે છે, એની ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને એક બહુ મહત્ત્વની બાબત હું દરેક વખતે દરેક શોમાં હું કહું છું, અને મારા દરેક ગેસ્ટ એને એગ્રી પણ કરે છે કે કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કી. કમ્યુનિકેટ કરો, છોકરા સાથે કમ્યુનિકેટ કરશો તો વાંધો નહીં આવે. એકવાર તેની સાથે ફ્રેન્ડ બનીને એકવાર ચર્ચા કરો તો કોઈ જ વાંધો નહીં આવે. આ તમામ પરિસ્થિતિઓમાં છોકરો જવાનું વિચારશે પણ નહીં.
તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશો રજા. નમસ્કાર.